નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સેવા સદન રોજ આજના ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઓરડાઓની હાલત પણ જર્જરિત બાબતે નસવાડીમાં જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવાથી પૂરતું સાબિત થયું છે, જેની જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબને દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાઓના ઓરડા નવા બનાવવા, શિક્ષકોની ઘટ પૂરી કરવા, શિષ્યવૃત્તિના ડીબીટી પદ્ધતિ દૂર કરવા, બેંક કર્મચારીઓને ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ, જે બાબતે નસવાડી મામલતદાર સાહેબના મારફતે આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી 1 થી 9 મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થીઓની વાહન વ્યવસ્થા ચાલુ કરો, ચાલુ કરો। વિદ્યાર્થીઓની વાહન વ્યવસ્થા ચાલુ કરો, ચાલુ કરો। વિદ્યાર્થીઓની વાહન વ્યવસ્થા ચાલુ કરો, ચાલુ કરો। શિક્ષકોની ઘટ પૂરી કરો, પૂરી કરો। શિક્ષકોની ઘટ પૂરી કરો, પૂરી કરો। ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ કરો, ચાલુ કરો। હમણાં કશું બોલવું નહીં તો હમણાં આગળ જે બી માલિકો છે એમના માટે એ ટેક્સી પાર્કિંગની સુવિધામાં એ આરટીઓ તરફથી આ આદિવાસી વિસ્તારમાં થોડી નરમાઈ એ કંઈક હળવા નિયમો કરી કંઈક અન્ય રીતે આ જે બી વાહન માલિકો છે એમને થોડીક રાહત થાય એવા નિયમો બનાવે અને એમને આ જે શાળાઓમાં છે એમના જે વાહનો તો ચાલુ જ હતા, પણ સરકાર દ્વારા જે સૂચનો દ્વારા જે માહિતી આપવામાં આવી તો એ માહિતી એના જે ધારાધોરણો છે પૂરવા પડતા છે અને જે ગામડાના વ્યક્તિઓ છે એ એમાં એ પહોંચી વળે નથી, તો થોડા નિયમો હળવા કરો એવી અમારી જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજ રોજ મામલેદાર કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે, દાખલા તરીકે શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી, તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલપ થવો જોઈએ, સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે, તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ।
કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે. તો સરકારશ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાનશ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. જોહાર, જય આદિવાસી. નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આજરોજ સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં સ્પષ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારશ્રીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્સિંગની જે સુવિધા લાવ્યા છે ત્યારે સરકારી તંત્ર જ્યારે ટેક્સી પાર્સિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટેક્સી પાર્સિંગમાં? એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્સિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર શરૂ પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે. આપવા માટે આવ્યો છે. સાથે અમારા રિજિગ્યુલર ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે. અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર 1680 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે. હાલ પૂરતી મોકૂફ છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે. અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળાએ જવા મજબૂર બનેલા છે. તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે. થઈને અમારા ડુંગર વિસ્તાર અને આદિવાસી પટ્ટાની અંદર કથળતી પરિસ્થિતિ અને શિક્ષણ એના માટે અમે એકત્ર થયા છે, ચર્ચા કરી છે અમે ભેગા થઈને. કારણ કે દિવસે અમારા ડુંગર વિસ્તારની એરિયા હોય કે અન્ય વિસ્તારની એરિયામાં હોય પણ દિવસે ને દિવસે નબળી પરિસ્થિતિ થતી જાય છે. તો આના માટે અમે કંઈક ને કંઈક તો કરવું પડશે આપણા સમાજના માટે એમ કરીને અમે એકત્ર થઈને ચર્ચા કરી પછી આયોજનપત્ર આપવા માટે મામલતદારશ્રીને આવ્યા છે અને આયોજનપત્રો રાજ્યપાલશ્રી સુધી પહોંચાડે અને શિક્ષણ મંત્રી સુધી ત્યાં પણ પહોંચાડે અને મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચાડે એવી અમારો જે પ્રયત્નો છે. તો અમે તો એવું વિચારી રહ્યા છે કે સરકારનો પૂર્વ ષડયંત્ર લાગે છે અમને શિક્ષણથી વંચિત રાખવાનો. અમે વારંવાર રજૂઆત કરી છે તો અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. તો અમે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે અને સારી રીતે અને સારી ક્વોલિટીને શિક્ષણ મળે એ અભાવથી અમે એ ભેગા થયા છે અને આયોજન પત્ર આપ્યા છે. અને આગામી સમયની અંદર જો કદાચ આનો પરિણામ સારો નહીં આવે તો જેમ કીધું છે તેમ કે ધરણા પર બેસવાની પણ તૈયારી કરીશું અને ગાંધી સીધા માર્ગે ધરણા પર જવાની પણ તૈયારી રાખીશું. હું ડુંગરાબીલ પિન્ટુભાઈ ઉકરદા. નસવાડી મામલતદાર કચેરીમાં શિક્ષણ બાબતે અમો આવેદનપત્ર આપવામાં આવેલા છે. જેમાં આ આવેદનપત્ર વિશે અમે વારંવાર રજૂઆત કરતા છતાં અમારું આ જે મુદ્દા વિશે ધ્યાન દોરતી નથી સરકાર. જેથી અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ લઈને સરકારની આંખો ઉઘરે અને સાંભળે એના માટે ઢોલ સાથે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે. અને જેમાં અમારી શિક્ષણ અર્થે માંગ છે કે અત્યારે બાળકોને જવા આવવા માટે જે વાહન સુવિધા ચાલતી હતી એને સદંતર બંધ કરેલી છે એ સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે. અને નસવાડી તાલુકામાં જે શાળાઓ છે એ અત્યારે જર્જરિત હાલતમાં છે. અત્યારે શાળાઓમાં પાણી પણ ટપકે છે. તો આ જે જર્જરિત શાળાઓ છે એને નવી બનાવે એવી પણ અમારી માંગ છે. અને બીજું કે આ ગયા વર્ષમાં અમારા ધ્યાન મુજબ બાળકોને શિષ્યવૃત્તિ પણ નથી મળી અને એ નહીં મળવાનું કારણ ડીબીટી સિસ્ટમ જે છે બાળકોને શિષ્યવૃત્તિ મળતી નથી. તો ખરેખર આ ડીબીટી સિસ્ટમ ના હોવું જોઈએ અને બેંકના કર્મચારીઓ પણ એ ગુજરાતી ભાષા જાણતા હોવા જોઈએ, બોલતા હોવા જોઈએ, એવા હોવું જોઈએ. અને એ અત્યારે તમામ જે કર્મચારીઓ છે હિન્દી ભાષા બોલે છે. અમારે બધા ગુજરાતી માણસ છે તો ગુજરાતી જાણતા હોવા જોઈએ, એવા અધિકારીઓ હોવું જોઈએ. જેથી અમારે આ 3-4 મુદ્દાને લઈને અમારી માંગ છે એ સત્વરે પૂરી કરવા સરકાર જો વહેલી તકે નહીં જાગે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું એવી અમારી સરકારને જાણ છે. અને ખરેખર અમારા જે આ મુદ્દા છે એનું સત્વરે આયોજન કરે અને સત્વરે નિરાકરણ આવે એવી અમારી માંગ છે. જય આદિવાસી, જય જોહાર. હું પ્રમુખ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ. આજ રોજ જય આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા નસવાડી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે. અને આ આવેદનપત્ર અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી. અને આ શિક્ષણ બાબતમાં અમારા એવો પ્રશ્ન છે
જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે, સરકારની ઊંઘ ઉડાડવા માટે અને અમારું કામ કરવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. જેમાં અમારા મુદ્દા છે, અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા, ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે. એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે. અને અમારે ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે. અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી. ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ, જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે. આવી અમારી ઘણી બધી માંગ છે. જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમસર તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છીએ. ખરેખર અમારા જે મુદ્દા છે 10 મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, રહેવાસી આનંદપુરી, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ. આજરોજ નસવાડી મામલેદાર સાહેબશ્રીને આયોજનપત્ર આપવા માટે અમે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ભેગા થઈને ચર્ચા કરીને અમે શિક્ષણ માટે એક ગંભીર પ્રકારની વાત કહી શકાય અને મુખ્ય એટલે શિક્ષણ કહેવાય. તો એના માટે અમારા વિસ્તારની અંદર દિવસે ને દિવસે કથળતું શિક્ષણ, એના માટે અમે શિક્ષણમાં ઘટ છે એના માટે વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે. અને સાથે જે 2 થી 3 મહિના જેટલા થઈ ગયા છે, હાલ ટ્રાન્સપોર્ટેશનના જે વાહનો છે બંધ છે, તો અમારા બાળકો જે તે કરીને દૂરથી જતા હતા, તેમને વાહનના મારફતે જતા હતા, એમને ખૂબ પ્રકારની જીવના જોખમે મુશ્કેલ થઈ રહી છે. ત્યાં પહોંચી શકતા નથી અને સમયસર શિક્ષણ તેમને મેળવાતું નથી. અને વચ્ચે કેટલાક કૂતરા આવેલો છે, ત્યાં પણ ઉપરવાસમાં વરસાદ પડે તો તણાઈ જવાની શક્યતા પણ હોય છે. એના માટે અમે ઢોલ નાગારા સાથે અમે જે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વાજિંત્રો સાથે આજ રોજ મામલેદાર સાહેબને આયોજનપત્રો આપવા માટે આવ્યા છે. તો આ આયોજનપત્રો શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ હોય કે અન્ય કંઈ જવાબદાર વ્યક્તિ હોય તે ત્યાં સુધી પહોંચાડે અને અમારા જે આદિવાસી લોકોને કલઠીવાળું ને સારું શિક્ષણ મળે એવી આશા અને અપેક્ષા છે. જેથી કરીને અમારા લોકો અને અભણ ના રહી જાય એના માટે અમે ખૂબ બેસીને પછી ચર્ચા કરતા હોય અને ચિંતા કરતા હોય છે. અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાભીલ. ઓરડાઓ બી જર્જરિત છે. આજ રોજ નસવાડી મામલતદાર સાહેબશ્રીને અમો આદિવાસીઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને જે શિક્ષકોની ઘટ હોય અમારા તાલુકામાં, અને બીજું કે શાળાઓ જે ભણવા માટે બાળકો છે એ ઓરડાઓ બી જર્જરિત હાલતમાં જ હોય. અત્યારે પાણી ટપકે છે, એ બી નવા બનાવવા માટે અમારી માંગ છે. અને આ બાબત અમે વારંવાર રજૂ કરતા હોવા છતાં પણ સરકારને ઊંઘ ઉડતી નથી. એટલા માટે અમે ઢોલી અને શહેનાઈ ઢોલ વગાડીને સરકારની આંખો ઉઘેરવા માટે આવ્યા છે આજે. અને આ આવેદનપત્ર અમે મામલતદાર સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ રાજ્યપાલ સાહેબ તેમજ જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્ય શિક્ષણ મંત્રી સાહેબને આ બધાને અમે ફોરવર્ડ કરવાના છે, જેથી કરીને અમારા બાળકોનું ભવિષ્ય દેખાય. શાળામાં શિક્ષકો ના હોય તો અમારા બાળકો ભણશે કઈ રીતના, એક આ મોટો પ્રશ્ન છે. અને બીજી વાત રહી, અત્યારના ડિજિટલ ગુજરાતમાં અમને આ સુવિધા ના મળતી હોય તો ડિજિટલ ગુજરાત કઈ રીતના કહી શકાય. અને સરકારનું એક સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ. તો આ બધી બાબતોની અસુવિધાને અમને એવું લાગી રહ્યું છે કે અમારી જોડે અન્યાય થયો છે, અમારો વિકાસ થતો નથી. ખરેખર આ સૂત્ર બોલવા પૂરતું રહી ગયું છે એવું લાગી રહ્યું છે અમને. અમારો વિકાસ થતો નથી એવું લાગે છે. જેથી અમે આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને આપ સાહેબશ્રીને અમારી ખાસ વિનંતી કે અમે જે જગ્યા પર ફોરવર્ડ કરવાનું લખ્યું છે કે એ તમારા થકી આગળ આ આવેદનપત્ર રિફર કરવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે. જે મહેરબાન સાહેબશ્રીને વિદિત થાય. હું જય આદિવાસી મહાસંઘના પ્રમુખ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ.